નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારો સાથે હું છું દિવ્યેશ। સમાચારોની શરૂઆત કરીએ સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરના ચોટીલા પાસે મોટી સંખ્યામાં દારૂ ઝડપાયો છે। ચોટીલા પોલીસે 31st ને લઈ વાહન ચેકિંગ હાથ ધર્યું છે, ત્યારે વાહન ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો। પોલીસે વિદેશી દારૂની 59,712 બોટલો જપ્ત કરી ₹64,73,000 થી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર ઉલ્લેખનીય છે કે 31નો તહેવાર આવી રહ્યો છે અને તેને લઈ સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા ચેકિંગ અને વાહન ચેકિંગ તેમજ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસે મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ચોટીલા પોલીસે 31ના તહેવારને લઈ હાઈવે પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું। તે દરમિયાન ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂ મળી આવ્યો। ટ્રકમાંથી પોલીસને વિદેશી દારૂની કુલ 59,512 બોટલો મળી આવી છે। પોલીસે ટ્રક સહિત કુલ ₹64,73,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે ટ્રક ચાલક આરોપીની ધરપકડ કરી દારૂ મોકલનાર તથા મંગાવનાર સહિત 4 શખ્સો સામે ફરિયાદ નોંધી છે।